અમરેલીના કેરિયા રોડ પર રેલવે ટ્રેક નીચે સિંગલ અંડરબ્રિજ બનતા રહીશોમાં ભારે રોષ। 5 ગામના વાહન ચાલકોને કાયમી ટ્રાફિકની સમસ્યા નડશે। અમરેલી શહેરના કેરિયા રોડ પર રેલવે ટ્રેક નીચે બની રહેલા સિંગલ અંડરબ્રિજને કારણે સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે। આ રોડ ઉપર ખૂબ જ અવરજવર હોવા છતાં તંત્ર દ્વારા અહીં માત્ર સિંગલ અંડરબ્રિજ બનાવવાનું આયોજન કરાતા ભવિષ્યમાં મોટા વાહનો આમને સામને પસાર થઈ શકશે નહીં અને ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાશે। ઉલ્લેખનીય છે કે આ રસ્તો કેરિયા, જાત્રુડા, બાઈ દુધાળા, ફોજલપુરા અને બાયપાસ રોડને જોડતો મુખ્ય માર્ગ છે અને આ રોડ પર સ્કૂલો પણ આવેલી છે, જેના પર દરરોજ હજારો લોકોની અવરજવર રહે છે। શહેરના અન્ય વિસ્તારો જેવા કે લીલિયા રોડ અને સંકુલ રોડ પર આવેલા રેલવે ટ્રેકના અંડરબ્રિજો ડબલ બનાવવામાં આવ્યા છે, જ્યાં વાહનો આરામથી પસાર થઈ શકે છે અને કોઈ પણ સમસ્યા નડતી નથી। તો પછી કેરિયા રોડ સાથે આવો અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે તેવા સવાલો ઉઠી રહ્યા છે। સિંગલ અંડરબ્રિજને કારણે બે મોટા વાહનો એકસાથે નીકળી શકશે નહીં અને કાયમી હાલાકી ભોગવવી પડશે તેવી ભીતિથી રહીશોમાં ભારે રોષ છે। હાલ આ મામલે વિવિધ સોસાયટીઓ દ્વારા મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને રહીશો એકત્રિત થઈ રહ્યા છે। સ્થાનિકોની પ્રબળ માંગ છે કે આ સિંગલ અંડરબ્રિજને બદલે તાત્કાલિક ડબલ અંડરબ્રિજ બનાવવામાં આવે। હવે જોવાનું રહ્યું કે તંત્ર જનતાની આ માંગણી સ્વીકારીને સિંગલમાંથી ડબલ અંડરબ્રિજ બનાવશે ક્યારે। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુકાવાવ।